તો આજે મારા ભાઈબંધનો ફોન આવ્યો કે લંડન જોશી તો કોહિનૂર લેતો આવજે. મેં કીધું મેડિકલમાં જજે મારું નામ દેજે, કોઈ પૈસા નહીં લે. ખબર નહીં હવાનું ચમ એનું ડીપી નહીં દેખાતું. તો આજે આપણે સૌથી પહેલા જોયું ના જોવાનું, ખેર જવા દો. તો આપણે ખભા બંદૂક કરીને નીકળી ગયા હતા બ્રિટિશ મ્યુઝિયમ જોવા માટે. અને આ છે લંડનના બમ્પ. અને બમ્પ કહેવાય ઓના કરતાં તો ઓરીની સાથે મોટી હશે. ખાઓ માં કસમ. ત્યાંથી આપણે નીકળી ગયા ટટનમ કોર્ટ જવા માટે. અને ડિસ્પ્લે તો એવી હતી કે વગર ગોજે તમે ભંડે થઈ જાઓ. અને ડિસ્પ્લે ઉપર નો માં આપણે ભાઈ ખુશ તો એટલો હતો કે ભાઈ બંને બરાએ મને પૂછાઈ લીધું હોય. અડધો કલાકનો સમજવાનો કોશિશ કરતો હતો કે આ બે જણા નાગાઓ બોલાવું કંઈ ખબર નહીં કરવા શું માગે છે. પછી ખબર પડી કે આ બે જણા ગેમ રમી રહ્યા છે હેડ એન્ડ સીક. અને ઓને તો છે કે ભાઈ લાજ શરમ નેવે મૂકી છે, કપડો જ નહીં પહેર્યો જો નાગાએ. અને ફાઇનલી આપણે પહોંચી ગયા બ્રિટિશ મ્યુઝિયમ. અહીંયા એવું કહેવાય છે કે દુનિયાની અલગ અલગ જગ્યાની જૂની પુરાણી વસ્તુઓ આ લોકો ચોરીને અહીંયા લાયા હતા એમના ત્યાં મ્યુઝિયમમાં સ્ટોર કરવા માટે. પછી કે બધો ભેગો થઈને માતા જ મિલે ને એ હાથ મૂચે દે ઠાકુર ના રહેવા દે ખણાવશે શું કરે એક જ છે. અને આ વખતે મારા ચિત્રોની કદર ના થઈને જો અત્યારે આવી ગયો ને મ્યુઝિયમમાં એ તો એવું તને લાગશે વાર પણ આવશે મજા યાર. અને અમને 500 વાર કીધું કે હખણો રહો મસ્તી ના કરશો સેવડે પડ્યો નાક વરોણે. માજી ખબર નહીં ચાની શું સમજાવતી હતી, ખુદ મ્યુઝિયમમાં મુકાવી હતી જીસ તો એ સમજતી નહીં. તું શું ઉપારા જોઈ રહ્યો છે મોઢું બંધ રાખ ગુડામથી ગંધ મારે. અને દરેક જણના લગ્નમાં ફઈ ખબર નહીં ચમ રિહાઈ જાય છે. અને આ ભાઈબંધ કોલેજ આગળ છૂટા હાથે બાઇક ચલાવતો હતો પડ્યો તો સીધો સાથીમાં પથરો બેહી ગયો. અને ઓને છેલ્લી વાર સમજાયો કે બપોરે દાળ ભાતના રસ ના ખાય પણ મોન જ નહીં. અને આ છે ઇજિપ્તની સૌથી જૂની રાઇટિંગ. અને સેમ આ જ અક્ષર મેં 12મા બોર્ડમાં કાઢ્યા હતા તો મારા 4 માર્ક્સનું ગ્રીસિંગ આવ્યું હતું ખબર નહીં ચમ. અને જો આવી સિક્યુરિટી વાળી હોય તો હું તો રોજ ચોરી કરું. અને ખબર નહીં બાહુબલીના પરિવારનો ફોટો એ ચમ મેલ્યો છે. નિમડા ડોઝરસ ટેલ મી. અને આ ગોધીજીનો ફોટો જોઈને મારા મગજમાં એક જ વસ્તુ યાદ આવે છે. અને આ માતા ભારતીયનું પોસ્ટર રહી શું કરે છે? ટીપુ સુલતાનની તલવાર જે 143 કરોડમાં વેચાઈ. જો મને કીધો જ નતો આ તલવાર હું છેલ્લા 700 રૂપિયામાં લઈ આવેલો લાલ દરવાજાથી. અરે છેલ્લા 400 કમિશન ના આલો હેડો. અને આ છે ફાર્મસીની ગોળીઓ જે મારા ભાઈબંધો મને રોજ આપો છે. અને અમને આ નહીં છોડ્યો એટલે કોકની શેરવાની ઉપર તો તમારો હક ના થાય. અને મોઢું ચડાવવાનું છો આવે છે કોકનું ખો તો ચોલ્લો તો કરવો જ પડે ને દિયોર. અને આ સૌ દુનિયાની અલગ અલગ પ્રકારની સતરીઓ જૂનમ જૂની બી છે નવમ નવી બી છે. કોને ચો ભરાઈને ચો ખોલી કશું ખબર નહીં. હા પણ એટલી ખબર છે કે પોપટલાલ અહીંથી લઈ ગયો ને એટલે લગન નતો થયો. અને તોથી આપણે ખાધેલું ખભા ચડાવીને સીધા રગડ્યા ઘેર જવા માટે. મળીએ નેક્સ્ટ બાકાજી કી મહર મહાદેવ.